આપ્યું ઈ બરોબર હોય, મળ્યું છે હોય એને માણી લેવાય. હારું કરવામાં બગડી જાય, મળ્યું જે હોય એને માણી લેવાય. કાગડા કોઈ દી ધોળા નો થાય, હંસલા કોઈ દી કાળા નો થાય. ઈશ્વરે આપ્યું ઈ બરોબર હોય, મળ્યું જે હોય એને માણી લેવાય. હારું કરવામાં બગડી જાય, મળ્યું જે હોય એને માણી લેવાય. આ શું કરો છો તમે? સણા લોટ લગાડું. ચણા લોટ તમે મોઢે લગાડો છો? તો હવે ખાવામાં આપણે ચણા લોટનો ઉપયોગ ઓછો કરવી છે અને તમે ચણા લોટ મોઢે લગાડો છો? તે પણ તડકો કેવો છે બહાર, મોઢું કાળું ન પડી જાય એટલે લગાડું. તે પણ હું કામ લગાડો છો? એ દાડિયા જાય ને તડકો કેવો લાગે, મોઢું કાળું પડી ગયું હોય તો એટલે આવું બધું લગાડવું પડે. તો હવે જાવું દાડીએ અને કેટલી તો તૈયારી કરો છો તમે તો? તે પણ તૈયારી કરવી જ પડે ને. તો અને હજી છે ને તારીખ ક્યાં પડ્યું? કેમ હું કરું તારીખને? 100 ઘડિયું જોવું નહીં પડે? 100 ઘડિયું સારું છે કે નહીં એમ? હજી તો 100 ઘડી જોવાનું છે તમારે. તો આમાં બધું જોવું પડે. લે અશુભ 100 ઘડિયું હાલે. હજી તો બેઠું જ છે, હજી કલાક મોડું જવું પડશે. હું હે ભગવાન, લગન છે ને કેદું અશુભ 100 ઘડીઓ બેઠું છે, કઠણાએ બેઠી છે બધી. પણ તું કા ઘડીક શાંતિ રાખ, આમાં બધું જોવું પડે. અને વીસી બેઠેલો છે અને આમ નામ જાવે ને તો દાંતરડું વાગી જાય છે. તો કે તમને એક દાતરિયું વાગે કા? આખું મલક કામ કરે છે, એને કોઈ કઈ વાંધો જ નથી, તમને જ બધો વાંધો પડે છે. ત્યાં પણ આપણે કરેક્ટ દાડીએ જવાનું હોય એટલે. તો આમ વાળતા વાળતા દાંતરડું વાગી જાય તો. અને તે ટિફિન કર્યું કે નહીં? હા હા કર્યું. હા તો વાંધો નહીં, લાય મૂક અહીંયા. ઘડીક મારે છે ને ટાઈમ પાસ કરવો જ પડશે. તો નકર આમ ગયો હોય દાડીએ તો દાંતરડું વાગી ગયો હોય તો ઉલટા છે ને 200 ની દાડીમાં 500 નો તો ખરસ આવે, એટલે બધું જોવું પડે. હવે આમ દી માથે આવ્યો જોવો તો ખરા, નકર પછી કોઈ દાડીએ નહીં રાખે. તો દાડીએ નહીં રાખે ને તો અડધે જ પાછો આવીશ. બાકી તો ખોટા દેખાડા કરીમાં અહીંયા બેહું ને એની કરતા તો બજારમાં જઈને બેહું સારું. હું છે ને બજારમાં કલાક બેહી લઈ, બાકી દાડીએ તો ટાઈમ જ જાય. હો લ્યો દાડીએ ગયા તો છે, હવે અડધેથી પાછા નો આવે તો સારું. એમ ઉમરાભાઈ હમણાં કેમ દેખાતા નતા? વડોદરા બજારનું ચાલુ કર્યું નહીં આપણે? શેર બજારનું કે હીરા બજારનું? હવે ઈ શેર બજાર કે હીરા બજાર નહીં, આ બજાર થી ઓલી બજારે. ઓ મને એમ થયું કે શેર બજારનું શરૂ કર્યું. ના ના અલા હાલ કેટલા વાગ્યા તને ખબર છે? 8 વાગ્યા. હું 8 વાગ્યા 10 વાગવા આવ્યા. હે તો અમારી ઘડિયાળ પાછળ રહી ગઈ. હું ભોળા દાદા કઈ ખબર જ ન રહી. તારી ઘડિયાળ કેદી ટાઈમે આલી ઈ તો કે. તે પણ કોઈ વાંધો નહીં, એમાં દેખાડો કરો મને. આના છે ને મોડો છૂટો કરજો બસ. મોડો છૂટો નહીં તા કરવા દો. 100 રૂપિયા તારી દાડી કાપી લે. હવે એક તો 200 રૂપિયા તમે દાડીના નક્કી કર્યા ને એમાંથી 100 રૂપિયા કાપી નાખશો તો મારે તો 100 લઈને જવાનું. તો ટાઈમે આવવું જોઈએ ને તારે. એવી વાત કરો એમ. અને આ બકુલભાઈ આ મોઢે શું લગાડ્યું? મોઢે છે ને મમરાભાઈ વીજળી પડી, તે પ્લાસ્ટિક સર્જરી કરાવી. બોલો લ્યો તારા મોઢે જ વીજળી પડી? તો અરે બકુલભાઈ મોઢા ઉપર વીજળી પડે ને તો મારા મરી જાય. હાસુ બોલો કાક હાસુ બોલો. એમાં એવું છે ને મમરાભાઈ, દાડીએ આવ્યો ને તે તડકો લાગે મોઢું કાળું ન પડી જાય ને એટલે સણાનો લોટ લગાડ્યો. અને બકુલભાઈ દાઢી કરી ને તો તડકે તો લાગે જ તે. પણ મમરાભાઈ આ તો મેં કીધું ઘરે સણાનો લોટ કઢીમાંથી વજેલો પીડ્યો તો ને તો થોડોક મેં કીધું લગાડતો જાવ, તડકો તો ઓછો લાગે એમ. અને છે ને આ મોઢું ધોતો જાજે નકર છે ને મારા ઓલા દાડિયા બીજા ભૂત આવ્યું કે હું. અને અલા દાંતડો હમણાં લાગી પડું જોવા તમે. અલે આ લુંગી તો લેતો જા. તે પણ અત્યારમાં નથી મારે હું તે લુંગી લેતો જાવ, બપોરે ઘડીક સુઈ જાય તો. અલે તને હુવા લુંગી ન તાપતો તો તાપો વાળવા તું ડુંડા શેમાં નાખી? આ ઈ હાસું તમારું. હા હાલો લાગી પડું. હો અને જા આ વાતું કરતો. હે બોલા દાદા હા તમને કોઈ બીજું દાડિયું જ ન મળ્યું? પણ કોઈ દાડિયું નતું, બકુડાને કઈ આવ્યો. એને કોઈ દી ટાઈમે કામ કર્યું ઈ કેટલા આવું ખબર તમને? તમે એના જ પાસે દાડિયા આવ્યા. પણ મમરાબા આપણે દાડી ચાય એને દઈ દીધી. હે પાડોશી ને વાડી તો હાલ્યા કરે દાડી, દાડી ના થાય ભેગા તો આવી જાય ગાડી. પાડોશી ને વાડી તો હાલ્યા કરે દાડી. બોલા દાદા મેં કીધું તું ને ઈ નહીં કામ હરખું કરતા હોય. ઈ તમારું હાસુ હો. એટલે તું હું આંચે લણવા મળ્યો? તો બધું લણવાનું છે ને. આમ લાગત પહેલેથી લેવાનું હોય, અહીંયા વસમાં ન લણવાનું હોય. એ પણ ગમે ત્યાંથી બધું આ મૂળ લણવાનું છે કે નહીં? પણ લાગત કરવાનું હોય, તને ખબર પડે કે નહીં? અને ભોળા દાદા જોવો ખરા ડુંડા ઉપર પગ દે ને હાલે. આ ડુંડા ઉપર હું કામ પગ દે? આ બાજરી મારી કસરાઈ જાય. તો પણ તમે હું ત્યાં બેઠા વાત તો એમ કહું ઝૂંપડી અહીંયા વાહ વાસ આવ્યા તે ત્યાં હું નહીં લઈને વયો જાઉં બાજરો તમારો.
એટલે આવી ને જોવા તો આવ્યા તને કે આ હરખું લડે કે નહીં એમ જોવા આવ્યા તે સાના મના બેસતા ના ને કામ કરવા દેતા હોય તો લણવા મોકલ્યા ને તો પછી ના બેહાય આ એમ લણવી છે ભોળા દાદા આમ જોવો તો અડધેથી ડુંડા કાપે પછી એકલા આઠિયા આવશે એટલે તને લડતા આવડે કે પેલો વેલો દાડી આવ્યો મારામાં તો કેમ હું વાંધો છે આમ નો લડવાનું લાવ્યું તને શીખવાડું આલ્યો તો આમ લડવાનું હોય તો એમ કયો ને હવે એક કામ કરો પડે દાદા ઘડીક છે ને તમે મને શીખવાડો એટલે હું જોઉં ને તો શીખી જાવ ને એમ એટલે હું તને દાડીએ તો એટલે લાવ્યો મારે છે ને તડકાનું દાડી ન કરવી પડે એટલે હા પણ તો થોડીક વાર શીખવાડો ને તો હું જોઈ લઉં શીખી જાવ એમ એટલે મારી વાડીમાં મારે કામ કરવાનું તો પણ બેહો ને શાંતિથી એમ કહું તો હવે છે ને તમે બેહો ને જાવ હાન પડ્યા તમારું આખા ખેતરમાં એક ડુંડું રહે ને તો મને કહેજો આ પાછો જોઈને લડજે હો કે ડુંડું પડ્યું ન રે નો પડ્યો રે જાવ હાલો મમરાભાઈ માઇન્ડ રાગે પીડાવે કે વાહે આવે